आज सूरत आरटीओ का कामकाज ठप। इंस्पेक्टर, असिस्टेंट इंस्पेक्टर, ड्राइविंग टेस्ट और चालान की प्रक्रिया आज बंद। सामूहिक अवकाश लेने के फैसले से आवेदकों को परेशानी। पहले से अपॉइंटमेंट लेने वाले लोगों को आरटीओ के चक्कर लगाने की नौबत। प्रोबेशन, तबादला, प्रमोशन और लगातार नाइट ड्यूटी जैसे मुद्दों के समाधान के लिए हड़ताल। मारू नाम के पंचाल, मोटर वाहन निरीक्षक, आरटीओ सूरत। गुजरात मोटर वाहन टेक्निकल ऑफिसर्स एसोसिएशन द्वारा तारीख 3/2/2025 થી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં અગાઉ અમારા દ્વારા આરટીઓ સાહેબને આવેદનપત્ર આપવાથી લઈને કાળી પટ્ટી બાંધીને ફરજ બજાવી, રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓ રાખવી, સોશિયલ મીડિયા થકી અમારી માંગણીઓ મૂકવી, એ તમામ કાર્યક્રમો ગયા વીકની અંદર કરવામાં આવ્યા હતા. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા અમારી માંગણીઓને લઈને કોઈ સંતોષકારક પ્રતિભાવ ના આપતા ના છૂટકે આજે અમારે નો લોગિન ડે કરી કામગીરીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે. આજના કાર્યક્રમના જે પણ જાણ અમારા દ્વારા આરટીઓ સુરતને તેમજ વડી કચેરીને પણ કરવામાં આવનાર છે, જેથી કરીને ભવિષ્યમાં નાગરિકોને અથવા અરજદારોને પણ તકલીફ ના પડે, જેના લીધે વડી કચેરી દ્વારા આગામી સમયની અંદર નાગરિકોની અપોઇન્ટમેન્ટ તેમજ તેમની કામગીરી પણ રીશેડ્યુલ કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવશે. અમારી જે માંગણીઓ છે તેમાં મુખ્યત્વે નનામી બેનામી અરજીઓના કારણે તમામ અધિકારીઓની સમક્ષ જે ખાતાકીય તપાસો પડતર છે તેના લીધે અમારા હકો જે વર્ષોથી વંચિત છે, જેવા પ્રમોશન, પ્રોબેશન તેમજ ઉચ્ચતર પગાર ધોરણથી અમને વંચિત રાખવામાં આવેલ છે, તેમજ આરટીઓ અધિકારીને યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ ભથ્થું આપવામાં આવી રહ્યું નથી, તેમજ સળંગ 7 નાઇટ ડ્યુટી અને એવા અન્ય ઘણા મુદ્દાઓના લીધે આજે અમારી માંગણીઓ ન સંતોષાતા અમે નો લોગિન ડેની કામગીરી કરવામાં આવનાર છે. અને ભવિષ્યમાં અમારી આ માંગણી ન સંતોષાતા આવતીકાલે સમગ્ર રાજ્યની અંદર આરટીઓ ઓફિસર્સ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. એચડી પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ 3. અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં. અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન, પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો 11 તારીખે માસ સીએલ અને ત્યારબાદ 15 તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. મુખ્યત્વે અમારી જે માગણીઓ છે એમાં પ્રોબેશન, પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન, પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં આવે, એ અમારી મુખ્ય માગણી છે.